નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચું જ્ઞાન એ છે કે જે ક્યારેય અંધકારમાં ખોવાતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમેલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 27/12/2025 શનિવાર, પોષ સુદ સાતમ તિથિ છે, 13 અને 9 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે સવારે 9 અને 9 સુધી, પછી ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 13/9 થી 24/29 સુધી છે. જી જી હેમેલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને આજે તેમના કામકાજમાં સફળતા મળે તેવા સંજોગો છે. કામ અંગત હોય, વ્યવહારુ હોય કે વ્યવસાયલક્ષી હોય, આજે કામકાજમાં પૂરું ધ્યાન આપી કામકાજ તરફ તમે વધુ મહેનત કરો તો કામમાં સફળતા મળવાના ચાન્સ વધુ દેખાઈ રહ્યા છે. આતુરતા પણ તમારામાં વધુ રહે. આતુરતા એટલે તમારે કામની બાબત હોય, વાતચીત કરવાની બાબત હોય, વગેરે જેવી બાબતોમાં આતુરતા વધુ રહે. તેને કારણે ક્યાંક ઉશ્કેરાટ કે રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું આજના દિવસ માટે ઈચ્છનીય બને છે. માટે આજે કામ શિસ્તબદ્ધ શાંતિથી કરવું એ પણ અનિવાર્ય છે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં કોઈ જગ્યાએ નાણાંનો, સમયનો વ્યય થાય તેવું બની શકે, અથવા તેને લગતું કોઈ આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પરેશભાઈ છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/11/69. જન્મનો સમય? 11:15 બપોરે. અને સ્થળ કયું છે? મુંબઈ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મારી કામ ધંધો હું કાંઈ કરું છું તો એને કાંઈ ઓલું થતું નથી. જો તમારા કામકાજમાં કઈ દ્વિધા છે એવું તમારા પ્રશ્ન પરથી લાગે છે, તો કામકાજમાં દ્વિધા માટે તમારે હાલના તબક્કે થોડીક શાંતિ રાખવી. તમારે કામકાજ કયા પ્રકારનું છે એ પણ તમે જો વિગતે વાત કરી હોત તો વધુ અનુકૂળ બનત. પરંતુ તમારે એટલું યાદ રાખવાનું કે 2026માં તમારે થોડી કામકાજ પ્રત્યે થોડી ધીરજ રાખવી. એટલે કામકાજ તમારા પોતાના અનુભવ, માર્ગદર્શન હેઠળ સમય પસાર કરીને કરવું એ વધુ અગત્યનું છે. 2026 પછી ધીરે ધીરે પરિસ્થિતિ સુધરવા લાગશે. તમને કામકાજ પ્રત્યે સારો પ્રતિભાવ મળશે તેવું પણ બની શકે. હાલ સમય મધ્યમ છે, પરંતુ ખોટી ચિંતા, ઉદ્વેગ રાખવા જેવો પણ નથી. માટે તમે ખોટી ચિંતા કે ઉદ્વેગ રાખતા નહીં. કામકાજમાં એકાગ્રતા રાખી કામકાજમાં ધ્યાન વધુ આપો એ તમારા માટે વધુ જરૂરી બને છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે
ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો એ વધુ અગત્યનું છે. તદ ઉપરાંત તમે જે પણ રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય એ કરો અને તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને તમને પરિસ્થિતિમાં થોડીક રાહત રહેશે અને આગળ જતાં પરિસ્થિતિ સુધરે તેવું કહી શકાય. જી, જ્યોત્સનાબેન જોડાઈ ગયા છે. જ્યોત્સનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/12/98. જન્મનો સમય જન્મનો સમય દિવસના 10 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ ગોંડલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની સગાઈ બાબતમાં. શું પ્રશ્ન ફરી જણાવશો? ઘણી રાશિ ઉપર લેણું છે. સગાઈ બાબત? હાલો. હા જી, સગાઈમાં કઈ રાશિ સાથે લેણું છે? જો સગાઈ માટે તમારે અત્યારે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. 2026 આશાસ્પદ છે, એટલે તમે અત્યારે મહેનત કરો, યોગ્ય જગ્યાએ વાર્તાલાપ કરો, કોઈ મધ્યસ્થી રાખીને પણ વાર્તાલાપ આગળ વધાવો એ જરૂરી છે. આગળ પણ સમય જોવા જઈએ ને તો પણ એ સારો છે. 27 મધ્યમ છે અને 28 સારો છે, એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ, રઘવાટ, ચિંતા કર્યા વગર સારા પાત્ર સાથે વાતચીત થાય તે માટે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. સામેના વ્યક્તિ અને એના પરિવારના વિચારો મળે એ પછી ધીરે ધીરે આગળ વધવું એ પણ અગત્યનું છે. સારું પાત્ર એને મળે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે અને રોજિંદી પૂજા ભક્તિમાં પ્રાર્થના કરે. તદ ઉપરાંત અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને પ્રાર્થના કરવી એ ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ વૃષભ અને મિથુન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત કે ગમતી વાત સાંભળવા મળી જાય તેવું બની શકે, અથવા પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની પણ આજે તક મળે તેવું લાગી રહ્યું છે. કામમાં આજે પ્રભાવ સારો રહે, જેને કારણે તેની સારી અસર કામ પર અને કામ કરવા પર પણ પડે. કામ પ્રત્યે તમને આજે ઉત્સાહ, અભિરુચિ વધુ જાગે તેવું બની શકે. ધાર્મિક ભાવના આજે તમારામાં સારી જોવા મળે. તમારા વિચારો, આચરણ પણ આજે ધાર્મિક પ્રભાવ સાથે રહે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ થોડોક વધુ રહે. કોઈ વાત એવી બને અથવા એવી સાંભળવા મળે કે એવો પ્રસંગ જોવા મળે જેને કારણે થોડા ઉત્સાહિત થઈ જવાય અને એની સારી અસર દિનચર્યા પર પણ પડી શકે. કોઈ સારી તક મળે અથવા કોઈ કારકિર્દીને લગતી કોઈ વાત સારી જાણવા મળે તેવું બનવા જોગ છે. નવું કોઈ કાર્ય કરવાનું હોય અને એનું આયોજન અથવા આયોજન માટેના પ્રયત્ન, માર્ગદર્શન કંઈ પણ કરવાનું હોય એ આજે કરવું એ તમારા માટે ઈચ્છનીય છે, જે નવા કાર્ય માટે પ્રોત્સાહિત પણ બની શકે છે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, એટલે તમે ભૂતકાળમાં પણ કોઈ એવું કાર્ય કર્યું હોય કે વર્તમાનમાં કોઈ કાર્ય એવું થતું હોય
જેની કદર થાય, જેનો તમને સંતોષ જોવા મળે, મનમાં ખુશીનો ભાવ પણ રહે. આજે તેને કારણે ઉત્સાહ તમારી દિનચર્યા પર અને કામ પર પણ રહે તેવું બની શકે અને એની સારી અસર તમારા કામ પર અને દિનચર્યા પર પણ પડે. કોઈ લાભની વાત આજે બને અથવા તમને કોઈ પસંદગીની વાત સાંભળવા મળે અથવા તમારા મનની કોઈ વાત ક્યાંક રજૂ કરવાની તક મળે તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે મુલાકાત થાય. એ મુલાકાત દરમિયાન કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કંઈ પણ વાતનું આદાન પ્રદાન થાય, તેનો તમને સંતોષ મળે અને પરિચિતોને મળવાની પણ આજે ખુશી થાય તેવું આજના દિવસે બની શકે. એમાં ઘણા જૂના પરિચિતો સાથે આજે સમય પણ થોડોક વધુ પસાર થઈ શકે. કોઈ જગ્યાએ તમારી અગત્યની કોઈ ચર્ચા કરવાની હોય, કામકાજને લગતી, વ્યવસાય વ્યવહારો લગતી, કંઈ પણ કામકાજને લગતી અગત્યની ચર્ચા આજે કરવી હોય એ આજે ચર્ચા થઈ શકે તેવા પણ યોગ બને છે. કોઈ ઘણા વખતથી વાત કોઈ જગ્યાએ કહેવા માટે પણ તમે તક શોધતા હોય તો એ તક પણ આજે મળી શકે તેવું બને. તમારી મુલાકાત આજે સારી રહે. વ્યવહારો વ્યવસાયલક્ષી કોઈ પણ મુલાકાત હોય એ સારી રહે, આશાસ્પદ બને તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. તમારા વિચારો, વાતચીત પણ આજે ધાર્મિક પ્રભાવવાળી રહે તેવું બની શકે. ઉત્સાહ કોઈ કારણસર તમારામાં વધુ જોવા મળે. કોઈ વાત એવી બની હોય, પ્રસંગ યાદ આવ્યો હોય કે એવી મુલાકાત થઈ હોય જેને કારણે તમે થોડાક ઉત્સાહિત વધુ રહો તેવું બની શકે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ કામ કરી રહ્યા છે તેવા લોકો માટે આજે તેમના રાજકીય કામકાજ બાબતે થોડી અનુકૂળતા રહે. આજે મિલન મુલાકાત, કામની વાતો પણ થોડીક અનુકૂળ બને તેવું બની શકે. જી હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. કરી શકો જેને કારણે તમારી પ્રતિષ્ઠા, તમારું માન પણ આજે વધુ રહે. લોકો પ્રત્યે પણ તમારો દ્રષ્ટિકોણ તમારા વાણી પ્રભાવને કારણે સારો દેખાય તેવું બનવા જોગ છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મોતીભાઈ છે. મોતીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારીખ 19/11/2003. ફરી જણાવશો? ફરી એકવાર જણાવો. 19/11/2003. જી જન્મનો સમય કયો છે? 9:07 સુમારે. ફરી એકવાર જણાવો, ક્લિયર અવાજ નથી આવી રહ્યો આપનો. 9:01 વાગ્યાના સુમારે. અને સ્થળ કયું છે જન્મનું? ભરૂચ. જી પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? હવે લગ્નના યોગ કાળા છે તે માટે. જી જો લગ્ન માટે પ્રયત્ન કરો અત્યારે તમારા માટે 2026, 27, 28 ત્રણેય વર્ષ મને સારા લાગી રહ્યા છે. એટલે તમે પ્રયત્ન કરો, વાતચીત કરો, યોગ્ય ઢબે તમે નિર્ણય લો. કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરતા યોગ્ય રીતે પ્રયત્ન કરો એ તમારા માટે ઈચ્છનીય છે. સમય સારો છે એટલે આ સમયગાળા દરમિયાન કોઈક જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું બને. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો, સાથે તમારા કુળદેવીને પણ પ્રાર્થના કરો એ જરૂરી છે. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં આગળ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો તો જેથી કરીને આવનાર સમય જે સારો ચાલે છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. જી
હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં સારો જોવા મળે. તમારા વિચારોમાં પણ આજે સારા પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ, ધાર્મિક ભાવ પણ આજે વધુ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય તેવું બને. ઇતર વાર્તાલાપ પણ આજે થોડી વધે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. કોઈ ખરીદી કરવાની ઈચ્છા રહેતી હોય અથવા કોઈ ખરીદી કરવાની સારી તક મળે તેવું પણ બને. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવું બને. મિત્રો સાથે સમય આજે સારી રીતે પસાર થાય. કંઈ પણ જાણવા જેવી વાત મળે, કોઈ નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ આજના દિવસે બની શકે છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.